નમસ્કાર. તો મિત્રો, તારીખ 20/3/2025ના સોના ચાંદીના બજાર ભાવ અને ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ આજે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ. તો મિત્રો, 1 ગ્રામ ચાંદી આજે 105 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 840 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1050 રૂપિયા, 100 ગ્રામ ચાંદી આજે 10,500 અને 1 કિલો ચાંદીનો ભાવ 1,05,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં આજે 1,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 8,290 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 66,320 રૂપિયા, 10 ગ્રામ સોનું 82,900 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,29,000 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,000 રૂપિયાનો વધારો સતત બીજા દિવસે જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 1 ગ્રામનો ભાવ 9,044 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 72,352 રૂપિયા, 10 ગ્રામ સોનું 90,440 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ ખાસ કરીને 9,04,400 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 6,783 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 54,264 રૂપિયા, 10 ગ્રામ સોનું 67,830 રૂપિયા અને 100 ગ્રામ સોનું 6,78,300 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, સોનાની બજારમાં સતત એક ધારો વધારો જોવા મળી રહ્યો છે અને આજે બજાર છે તેમણે 90,000ની સપાટી પણ વટાવી દીધી છે, ખાસ કરીને 24 કે સોનાના ભાવમાં. તો એકંદરે બજાર છે સતત એક ધારી વધી રહી છે, પરંતુ જે નિષ્ણાતો છે તેમના અનુસાર જે પાછલા વર્ષોના રેકોર્ડ જોતા તેમનું અનુમાન છે કે સોનાની બજારમાં ટૂંક સમયમાં જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્થિતિ ચાલી રહી છે તે સ્ટેબલ થતા જ સોનાની બજારમાં મોટો ઘટાડો પણ થઈ શકે છે તેવું પણ તેમનું કહેવું છે. અને બજાર છે તે ઘણી નીચી જઈ શકે છે અને બજાર છે તે વધુ તૂટવાની સંભાવના પણ જે નિષ્ણાતો છે તેમના દ્વારા એક પ્રકારે એક મત દ્વારા આંકલન કરવામાં આવ્યું છે. તો આગામી સમયમાં બજારની સ્થિતિ શું રહેશે તે વિશેની પણ માહિતી આપણે તમને આપતા રહેશું, પરંતુ અત્યારે બજારમાં એક પ્રકારે કરંટ જોવા મળી રહ્યો છે. સતત બજાર એક ધારી વધી રહી છે. ચાંદી છે તે પણ એક નવી ઊંચાઈ પર 1,05,000ની સપાટી પર જોવા મળી રહી છે અને ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે. 86 રૂપિયા અને 31 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું હતું, જે ગઈકાલે 86 રૂપિયા 56 પૈસા નજીક જોવા મળી રહ્યો હતો.